નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. 2025નું વર્ષ અને અંતિમ દિવસો, ડિસેમ્બર મહિનાના અંતિમ દિવસો ચાલી રહ્યા છે. નાતાન પર્વ ચાલી રહ્યું છે. 2026નું વર્ષ આવવાનું છે, ત્યારે એક નજર આમ ભૂતકાળ તરફ થાય, એક નજર પાછળ નાખીએ તો ખબર પડે કે 2025માં આપણે આપણા અંગત જીવનની પણ ક્યાંક ડોક્યુ કરતા હોઈએ છીએ. 2025માં કે ભાઈ ગયા વર્ષે વેપારીઓ તો નફા નુકસાનનું કરે, કોઈ સામાજિક કાર્યકર હોય તો એ પ્રમાણે કરે. એવી રીતે દરેક પોતપોતાની રીતે આ વર્ષનું આકલન કરતા હોય છે. લોકમંચના કાર્યક્રમમાં ગુજરાત અને દેશના રાજકારણ વિશે ચર્ચા કરવી છે કે 2025નું વર્ષ છે, એમાં એવી કઈ રાજકીય ઘટનાઓ બની અને કયા પ્રકારના સવાલો એ રાજકીય ઘટનાઓને લઈને ઉઠી રહ્યા છે. કારણ કે જે દિલ્હીમાં કેસરીઓ જોવા મળ્યો, ભારતીય જનતા પાર્ટીએ બહુ જ સુપર કમબેક દિલ્હીમાં કર્યું અને જે પ્રમાણે આમ આદમી પાર્ટીને કહેવાય ને કે નામું જ લખી નાખ્યું, એટલે ક્યાંય અસ્તિત્વ જ ના રાખ્યું. બિહારમાં બહુમતી મળી. તમે જુઓ કે બિહારમાં એ પ્રમાણે બહુમતી મળી કે ઇન્ડિયા ગઠબંધન માત્ર કાગળ ઉપર છે એવું ક્યાંક લાગ્યું. એનડીએ બહુમતી મેળવી એટલે શું 2029નો આ રોડમેપ છે? આ સવાલ સાથે જ વકફ બિલથી લેબર કોડ સુધી જે કઈ એક્ટિવિટી થઈ, એમાં સુધારા છે કે રાજકીય દાવપેચ છે? આ સવાલ ઉઠે. ઓપરેશન સિંદૂર અને રાષ્ટ્રીય સુરક્ષા, શું આતંકવાદ સામેની અંતિમ લડાઈ છે કે હજુ પણ આતંકવાદ સામે લાંબી લડાઈ લડવાની છે? 2025માં ગુજરાતની વાત કરીએ તો મંત્રીમંડળનું પુનર્ગઠન થયું. વિકાસની નવી રણનીતિ કે પછી ચૂંટણીલક્ષી ગણિત? આ સવાલ આને લઈને ઉઠે. અને નવા જિલ્લા અને નવા તાલુકા તો વહીવટી સરળતા કે રાજકીય જરૂરિયાત હતી? આ સવાલ આને લઈને. બીજી વસ્તુ, કોંગ્રેસની વાત કરીએ તો ગુજરાત કોંગ્રેસની જન આક્રોશ યાત્રા, શું લાગે છે? મેદની ભેગી થાય છે પણ પક્ષનું અસ્તિત્વ સામે પણ સવાલો છે. મેદની જે ભેગી થાય છે એ મતમાં પરિવર્તિત થશે કે કેમ? અને બીજું કે હર્ષ સંઘવીજીનું પ્રમોશન થયું, સંગઠનમાં ફેરફાર થયા, એટલે ગુજરાત ભાજપમાં એમ કહી શકાય કે નવા યુગનો પ્રારંભ ચોક્કસ થયો છે. યુવા નેતૃત્વ જોવા મળી રહ્યું છે. ગુજરાત કોંગ્રેસનું રીબ્રાન્ડિંગ, એટલે કે અમિત ચાવડા પ્રદેશ અધ્યક્ષ તરીકે નેતૃત્વ જે છે એ પક્ષમાં કેટલો પ્રાણ ફૂંકી શકે? અને ગુજરાતનું નવું મંત્રીમંડળ, મેં કહ્યું એમ યુવા જોશ કે જ્ઞાતિગત સમીકરણોનું સંતુલન, બધા જ સવાલોના જવાબ લઈશું અને રાજકીય ઘટનાઓ પર એક નજર કરીશું. મારી સાથે જોડાયા છે જાણીતા રાજકીય વિશ્લેષક, સમીક્ષક, એવા લેખક, પત્રકાર કહીએ, જયવંત પંડ્યા મારી સાથે છે. જયવંતજી, સ્વાગત છે આપનું લોકમંચમાં. નમસ્તે દિલીપભાઈ. જી. અને સાથે જ વરિષ્ઠ પત્રકાર, જેમણે ઘણા બધા જે કહેવાય કે પ્રેસ મીડિયામાં અને પ્રિન્ટ મીડિયામાં કામ કરેલું છે, એવા રાજુલ દવે મારી સાથે છે. રાજુલભાઈ, આપનું પણ સ્વાગત છે. નમસ્કાર જી. જયંતભાઈ, શરૂઆત આપનાથી કરીશું, કારણ કે વર્ષ 2025ની વાત કરીએ અને એક ડોક્યુ કરીએ રાજકીય ઘટનાઓનો, તો દિલ્હીમાં જે પ્રમાણે ભાજપનું પુનરાગમન થયું ને બિહારમાં જે એનડીએની પ્રચંડ બહુમતી આવી, ઇન્ડિયાનું ગઠબંધન માત્ર કાગળ પર ક્યાંક દેખાયું. શું લાગે છે કે હવે ઇન્ડિયા ગઠબંધન માત્ર નામ પૂરતું મર્યાદિત થશે કે વળી સક્રિય થાય એવું કંઈ લાગી રહ્યું છે 2026માં? સાહેબ, તમે એક શબ્દ વાપરો દિલીપભાઈ કે દિલ્હીમાં ભાજપનું પુનરાગમન. હું એને એમ કહીશ કે 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે જે ફટકો પડ્યો હતો અને 240 બેઠક ઉપર એ સીમિત રહી ગયો હતો. નરેન્દ્ર મોદીની પણ પાતળી સરસાઈથી વારાણસીમાં જીત થઈ હતી અને એવું મનાતું હતું કે નીતિશ કુમાર ને ચંદ્રબાબુ નાયડુ જેમ નચાવે એમ ભાજપ નાચશે અને કદાચ 2025 સુધીમાં તો એક વર્ષમાં તો સરકાર પર જશે, અને ખાસ કરીને વકફ બોર્ડ મુદ્દે. પરંતુ થયું છે એવું કે જે પી ચિદમ્બરમ, કોંગ્રેસના નેતા અને પૂર્વ ગૃહ પ્રધાન, નાણાપ્રધાન, એમણે પણ કહ્યું કે આ તો એવું લાગે છે કે જાણે 300 બેઠક સાથે જ ભાજપ શાસન કરી રહ્યો હોય. કહેવાનો અર્થ એ છે કે આ વર્ષમાં ભાજપને એટલો બધો ફાયદો થયો. ગયા વર્ષે મહારાષ્ટ્રમાં ને હરિયાણામાં તો જીત્યા જ, પણ આ વર્ષે બિહારમાં જે રીતે જીત્યા, દિલ્હીમાં જે રીતે જીત્યા, કલ્પનાતીત રીતે જીત્યા. કેજરીવાલ પોતે હારી ગયા અને એને પંજાબ ભેગા થઈ જવું પડ્યું. એટલું મનીષ સિસોદિયા, આ બધા જ લોકો છે એ હારી ગયા. બિહારમાં તમે જુઓ તો સુપડા સાફ થઈ ગયા રાષ્ટ્રીય જનતા દળના અને કોંગ્રેસના તો સાવ એની સાથે લાંબા વાય ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. એમ રાષ્ટ્રીય જનતા દળ ઊંધું થયું. રાષ્ટ્રીય જનતા દળ કોંગ્રેસની પાછળ ગઈ, એમાં એનું પણ નામું નખાઈ ગયું અને એના કારણે એ થયું. એટલે સ્વાભાવિક છે કે આ જે રકાસ છે ઇન્ડી ગઠબંધનનો છે. 2024ની ચૂંટણી પહેલા નીતિશ કુમારે જ એના મંડાણ કર્યા હતા
એ ઇન્ડી ગઠબંધનમાં અત્યારે તમે જુઓ તો આમ તો 2024 ની ચૂંટણી પછી જ આ શરૂઆત થઈ ગઈ હતી, કારણ કે મહારાષ્ટ્ર, હરિયાણા બધામાં આમ આદમી પક્ષ અને કોંગ્રેસ એ બધા અલગ અલગ લડ્યા હતા, અને એના કારણે આપણે જોઈ શકીએ છીએ. અને પછી 2025માં પણ બિહારમાં એ જ સ્થિતિ જોવા મળી, દિલ્હીમાં એ જ સ્થિતિ જોવા મળી. અને કહીએ ને કે ના ખુદા મિલા ના મિસાલે સનમ, ના ઇધર કે રહે ના ઉધર કે હમ, એ પ્રકારની સ્થિતિ ઇન્ડી ગઠબંધન માટે થતી હોય એવું આપણને લાગે છે. બિલકુલ. રાજુલભાઈ, આપનું શું માનવું છે 2029 ના રોડમેપમાં વિપક્ષ પાસે શું લાગે છે કે એક મોદી વિરોધી એક મુદ્દો છે અત્યાર સુધી, એ સિવાય કોઈ વૈકલ્પિક એજન્ડા ખરા કે જે અત્યાર સુધી ચાલ્યા, 2025માં ચાલ્યા, પણ આવનારા દિવસોમાં કોઈ વૈકલ્પિક એજન્ડા ખરા વિપક્ષ પાસે કે કોંગ્રેસ પાસે કે જે જનતાને આકર્ષી શકે? દાખલા તરીકે બિહારમાં રાહુલ ગાંધીએ વોટ ચોરીના મુદ્દા ઉપર 1300 કિલોમીટરની યાત્રા કરી. પબ્લિક ખૂબ ભેગી થઈ અખબારી રિપોર્ટ પ્રમાણે. વિપક્ષના નેતાઓ પણ ત્યાં અમુક જગ્યાઓએ વક્તવ્ય આપવા ગયા. પણ એ જે માહોલ ઉભો થયેલો એ કોઈ રીતે મતદાનમાં પરિવર્તિત ના થયો. હવે અત્યારે વિપક્ષમાં ત્યારે આ છેલ્લું લોકસભાનું સત્ર, જે હમણાં શિયાળુ સત્ર પૂરું થયું, એમાં દેખાય છે કે વિપક્ષમાં એટલે કે કોંગ્રેસમાં પ્રિયંકા ગાંધી ઉભી રહ્યા હોય એવું અત્યારે જોવા મળે છે. કારણ કે વડાપ્રધાનની સામે બરાબર ને એને ટક્કર ઝીલી. એ જ રીતે છેલ્લે દિવસે સ્પીકર જ્યારે ઓલ પાર્ટી માટે, ત્યારે એમાં પણ પ્રિયંકા ગાંધી હાજર રહ્યા અને રાજનાથસિંહની બાજુમાં બેઠા, બહુ જ હળવાશથી વાતો કરી. કેટલીક વાતો પણ એમણે જે કહેવાની હશે કહી જ હશે. અને જે રીતે અખબારોમાં એના ફોટોગ્રાફ્સ આવ્યા છે એ જોતા સારી રીતે ચર્ચા થઈ એ દેખાય છે. એટલે મને લાગે છે કે કોંગ્રેસ પક્ષમાં એક કોક નવો ઉદય થઈ રહ્યો હોય નેતાગીરીનો, એવું અત્યારે ક્ષિતિજે દેખાય છે. બીજી વાત એ રહી કે જ્યાં સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબંધ છે ત્યાં સુધી માત્ર આક્ષેપબાજીથી નહીં ચાલે, પણ કોક નવો જ કાર્યક્રમ વિપક્ષોએ આપવો પડશે. અને એમાં દરેક રાજ્યોમાં અલગ અલગ મુદ્દાઓ છે, અલગ અલગ પ્રશ્નો છે, એ સમજીને આગળ વધવું પડશે. આપણે દાખલા તરીકે આની જ વાત કરીએ છીએ, બિહારની અને મહારાષ્ટ્રની, પણ આપણે આગળ ઉપર જોઈએ તો ઓરિસ્સામાં પણ બીજું જનતાદળ સાફ થતું જાય છે. ઉત્તર પ્રદેશમાં માયાવતીનો બહુજન સમાજ પક્ષ સંપૂર્ણપણે સંકોચાઈ ગયો, અને આવતે વર્ષે તો એના એક માત્ર જે સંસદ સભ્ય રાજ્યસભામાં છે એ પણ નિવૃત્ત થઈ રહ્યા છે. એટલે લોકસભામાં નહીં પણ સંસદમાં માયાવતીના બીએસપીનું કોઈ પ્રતિનિધિત્વ રહેતું નથી. આ રીતે જોઈએ તો એક સમયે જે પ્રાદેશિક પક્ષો પોતપોતાના રાજ્યોમાં ટોચ ઉપર હતા, એમાં આવા 2-4 રાજકીય પક્ષો હવે અત્યારે ધીમે ધીમે કાળની ગર્તામાં વિલીન થતા જાય છે. 2025નું આ રીતે પણ 2025ને આપણે મૂલવવી જોઈએ, અને 2026ના ગર્ભમાં શું રહ્યું છે એ તો હવે આપણને આવનારા દિવસોમાં ખબર પડશે. રાજુલભાઈ, જે વકફ બિલનો ઉલ્લેખ જે જયવંતભાઈએ કર્યો, શું લાગે છે વકફ બિલની વાત કરીએ તો ખરેખર વહીવટી પારદર્શિતા માટે લાવવામાં આવ્યું હતું કે પછી આગામી રાજ્યોની જે ચૂંટણીઓ છે એ પહેલા એક ધ્રુવીકરણનો પ્રયાસ કરવાનો એક રાજકીય ખેલ હતો? શું લાગે છે? બે રીતે આ પ્રશ્નને મૂલવી શકાય, કારણ કે આખો પ્રશ્ન સુપ્રીમ કોર્ટમાં ગયો, અને સુપ્રીમ કોર્ટે પણ એમાં કેટલાક એનું જજમેન્ટ આપ્યું છે સુપ્રીમ કોર્ટે. એટલે વકફ બિલ છે એમાં જો સરખી રીતે પારદર્શિતા આવે તો એમાં કોઈ વાંધો પણ ન હોવો જોઈએ, આપણે માનીએ છીએ એ રીતે. પણ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ પણ એમાં અમુક રીતે થોડુંક સંકુલ જજમેન્ટ છે, એટલે એનો પણ અભ્યાસ કરવો પડે એમ છે. અને બાકી રાજકીય રીતે તો બરાબર છે કે ભાજપ રાજકીય રીતે માઇલેજ મેળવવા માટે આવા કામ કરે છે, અને એમાં કોઈ પણ રાજકીય પાર્ટી કરે છે. અત્યાર સુધી છેલ્લા દેશ સ્વતંત્ર થયો ત્યારથી માંડીને લગભગ 1990-92 સુધી મુસ્લિમો અને દલિતો એ કોંગ્રેસની સાથે જ રહેતા હતા, પછી ધીમે ધીમે એનાથી દૂર જતા ગયા. આજે એમાંનો ઘણો બધો ભાગ પ્રાદેશિક પક્ષો સાથે, ભાજપ સાથે, એની સાથે સંકળાઈ ગયો છે. એટલે એક રીતે જોઈએ તો વકફ બિલને બંને રીતે મૂલવી શકાય. જો એમાં પારદર્શિતા આવે અને મુસ્લિમ સમુદાય પાસે જે મિલકતો છે
એનું જો સરખી રીતના ગોઠવણ થાય તો એ ચોક્કસપણે સારું છે. હું તો માનું છું કે કદાચ મુસ્લિમ સમુદાય માટે પણ એ સારું હશે હું માનું છું. પણ એ પહેલા સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ છે એનો થોડોક અભ્યાસ કરવો જરૂરી મારી દ્રષ્ટિએ છે. અને બાકી રાજકીય એનો એજન્ડા તો ભાજપનો છે જ. અને એ રીતે રાજકીય મેં હમણાં જ કહ્યું એમ રાજકીય રીતે કોઈ પણ પાર્ટી આગળ વધે તો એ તો એનો હક છે. એમાં તો આપણે કંઈ કહી શકીએ. રાઈટ. એટલે જયવંતભાઈ, મારો સવાલ એ છે કે ઓપરેશન સિંદૂરની ચર્ચા 2025માં ઘણી બધી ચાલી. શું લાગે છે કે ઓપરેશન સિંદૂરની વાત કરીએ તો આતંકવાદ સામેની રિએક્ટિવ કાર્યવાહી હતી કે પછી પ્રોએક્ટિવ સુરક્ષા નીતિનો એક ભાગ કહી શકાય? જયવંતભાઈ. નહીં, એટલે ઓપરેશન સિંદૂરને આપણે અલગ રીતે મૂલવવું પડશે, ઐતિહાસિક રીતે મૂલવવું પડશે. કારણ કે પહેલી વાર આપણે સરહદ પાર આક્રમણ કર્યું. એટલે પીઓકે તો આપણો જ પ્રદેશ છે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર, કે પછી એ આપણે કર્યું હતું ઉડીના સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી, ઉડીના ત્રાસવાદી આક્રમણ પછી. એવી રીતે પુલવામા પછી આપણે બાલાકોટમાં પણ કર્યું હતું. પણ આ જે સ્કેલ હતો અને એમાંય તે આપણે તો લિમિટેડ જ કરવાના હતા, પણ પાકિસ્તાને પછી જવાબ આપ્યો અને પછી આપણે જે જવાબ આપ્યો એના સંદર્ભમાં અને જે ઇસ્લામાબાદ હોય કે રાવલપિંડી હોય, આ બધી જગ્યાએ આપણે જે પ્રકારનું કર્યું ને આપણે કઈ બતાવવાની જરૂર જ ન પડી, કારણ કે એ લોકોના જ લોકો બતાવતા હતા સોશિયલ મીડિયામાં. રાવલપિંડીમાં ક્રિકેટ સ્ટેડિયમ હોય કે બધું. અને કહેવાય તો એવું છે, આપણને ખબર નથી કે જે પરમાણુ શસ્ત્રો છે એના ભંડારને ત્યાં આપણે ટાર્ગેટ કર્યો અને અમેરિકાનું પણ એમાં હિત સંડોવાયેલું હતું. કે એમ તો કહેવાય છે કે અમેરિકાના જ શસ્ત્રો હતા એમ. પાકિસ્તાનને પોતાની પાસે શસ્ત્રો જ નથી, પણ એશિયા ખંડમાં પોતાનું વર્ચસ્વ જળવાઈ રહે અને કોઈ ચીન કે ભારત ઊંચું નીચું થાય તો એને દબાવવા માટે અમેરિકાએ ત્યાં શસ્ત્રો રાખ્યા હતા. તો એને આપણે ટાર્ગેટ કર્યા અને એના પરિણામે અમેરિકાએ, ટ્રમ્પે એકદમ ભારત વિરોધી વલણ અપનાવવા માંડ્યું ને ટેરિફ થી માંડીને અલગ પ્રકારના બાંગ્લાદેશમાં પણ જે થઈ રહ્યું છે ઇટ ઇઝ પાર્ટ ઓફ યુએસ ગેમ. તો એ સંદર્ભે આપણે એને બોલવું પડશે કે ઓપરેશન સિંદૂર, અને એમાં પણ જે પછી વડાપ્રધાને કહ્યું કે હવે લોહી અને પાણી બંને સાથે સાથ નહીં વહે. એટલે જે માનવતાના આધારે આપણે અત્યાર સુધી સિંધુ જળ સમજૂતીનો અમલ કરતા આવ્યા હતા એ બંધ કરીને બહુ મોટું પગલું ભર્યું છે, જેની આવનારા દિવસોમાં ખાસ કરીને ઉનાળામાં આપણને પાકિસ્તાનમાંથી જે પોકારો થશે ત્યારે આપણને ખબર પડશે કે એના કેટલા પડઘા પડશે. અને બીજું કે કોઈ પણ ત્રાસવાદી આક્રમણને પણ યુદ્ધ ગણવામાં આવશે, એ જે જાહેરાત કરી એટલે આખો ડોક્ટ્રાઇન છે એ બદલાઈ ગયો, આપણો સિદ્ધાંત બદલાઈ ગયો. અને નો ફર્સ્ટ એટેક વાળી જે વાત હતી એ હવે બદલી દેવામાં આવી. એટલે બહુ આમૂલચૂ પરિવર્તન કહેવાય, સમૂળગું પરિવર્તન કહી શકાય. બિલકુલ. પણ જયવંતભાઈ, આપણે આતંકવાદને નાથવાની વાત કરીએ છીએ અને વર્ષોથી આતંકવાદ એક મુદ્દો આપણી સમક્ષ એક સળગતો પ્રશ્ન રહ્યો છે. તો જે આ ઓપરેશન આપણે જે સિંદૂર કર્યું એ શું લાગે છે કે એક નિર્ણાયક વિજય આપણે એને માનવો કે પછી ના હજુ પણ એમ કહેવાય કે આતંકવાદના મૂળિયા બહુ ઊંડા છે અને એને હજુ નાથવા માટે ઘણો સમય લાગી શકે છે? નહીં, ઘણો સમય લાગશે જ. એટલા માટે લાગશે કે મતબેંક છે, અને બીજું કે કટ્ટરવાદ એનું મૂળ જ્યાં સુધી આપણે પકડીએ નહીં. હવે દાખલા તરીકે હું કહું કે ઓસ્ટ્રેલિયાના સિડનીના બોન્ડી દરિયાકાંઠે યહૂદીઓ ઉત્સવ મનાવતા હતા અને એમાં જે પિતા પુત્ર સાજીદ અકરમ અને નાવીદ અકરમે આક્રમણ કર્યું અને 15 યહૂદીઓની હત્યા કરી. તો એ જે છે એ સાજીદ અકરમ હૈદરાબાદનો છે. એટલે આ જે ચિંતા છે કે આપણે અત્યાર સુધી તો કહેતા હતા કે પાકિસ્તાન એક્સપોર્ટ કરે છે ટેરરિઝમની, તો હવે આપણી તરફ પણ આંગળી ચિંતા છે જો આ સ્થિતિ ચાલુ રહી તો. એટલે કહેવાનો અર્થ એ છે કે તમે પાકિસ્તાનને ભલે આરોપ કરતા હોય એની સામે કાર્યવાહી કરો, વાહવા મેળવો, ને એ યોગ્ય પણ છે, કરવી જ જોઈએ, અને વાહવા મેળવતા હોય તો કઈ ખોટું પણ નથી. પરંતુ સાથોસાથ કટ્ટરતાને નાબૂદ કરવા માટે જે રીતે હિન્દુઓમાં એક સમય કદાચ થોડી ઘણી કટ્ટરતા 1946ના એક્શન ડે ના પરિણામ રૂપે હતી, તો એને કરવા માટે અહિંસા પરમો ધર્મથી લઈને ગાંધીજીના રઘુપતિ રાઘવ રાજારામથી લઈને કેટલી બધી અનેક ફિલ્મો, જીસ દેશ મેં ગંગા બહેતી થી માંડીને કેટલી બધી એમાં એ જ વાતની ચર્ચા કરવામાં આવી. નહેરુ તો પોલીસ રાખવા તૈયાર હતા, લશ્કર રાખવા તૈયાર નહોતા, એટલી બધી અહિંસામાં માનતા હતા, સેના રાખવી નહોતી.
પરંતુ એની સામે જે કટ્ટરતા અવારનવાર આપણે જોયું કે પોલીસ પણ નિરુપાય થઈ જાય છે. મુર્શિદાબાદ હોય, નાગપુર હોય, કેટલી બધી જગ્યાએ આ પ્રકારના બનાવો બને છે. ત્યારે આપણને એમ થાય છે કે કટ્ટરતા ક્યારે સમશે, કારણ કે એનો ઉદ્ભવ છે એ થાય છે મસ્જિદમાંથી, એનો ઉદ્ભવ થાય છે મદ્રેસામાંથી, એનો ઉદ્ભવ થાય છે રાજકીય પક્ષોની મતબેંકની ગણતરીમાંથી. એટલે એ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી તો મને લાગે છે ત્રાસવાદનો અંત લાવવો. અને એમાંય પણ વિવિધ દેશોના હિતો રહેલા હોય છે. દાખલા તરીકે બાંગ્લાદેશમાં જો કટ્ટરતા ભારત વિરોધી થતી હોય તો એમાં અમેરિકાનું હિત રહેલું છે. પાકિસ્તાનમાં કટ્ટરતા થતી હોય તો એમાં અમેરિકાનું હિત રહેલું છે. તો એ પ્રકારે જો દેશો પોતે આ પ્રકારના વિચારતા છે, જેમ કે આ ભારત પહેલાથી કહેતું હતું કે ધેર ઇઝ નો ગુડ ટેરરિઝમ, બેડ ટેરરિઝમ, પરંતુ એમાં કોઈ માનતું નથી ને અમેરિકા છે એ આ રીતે નચાવ્યા કરે છે અને આપણે પછી નાચતા રહેવું પડે. દિલ્હીમાં પણ આપણે જોયું કે કેવો એ આક્રમણને ગુજરાતમાં જે 3 આતંકવાદી પકડાયા અને એ જો યોજના એમની સફળ થઈ હોત, પાણીમાં એ લોકોએ રાઈસિન ભેળવી દીધું હોત તો શું થયું હોત, બહુ એ જ વિચારતા આપણને કંપારી આવી જાય. યસ ચેવનભાઈ, ગુજરાતની વાત આપે કરી એટલે રાજુલભાઈ, મારો સવાલ એ છે કે ગુજરાતમાં કોંગ્રેસની જો વાત કરીએ તો અમિત ચાવડાને ફરી એકવાર ગુજરાતનું નેતૃત્વ સોંપવામાં આવ્યું છે પ્રદેશ અધ્યક્ષ તરીકે. ત્યારે શું લાગે છે કે કોંગ્રેસ રીબ્રાન્ડિંગ દ્વારા યુવાઓને આકર્ષવા માટે કે પછી આ માની લો કે જન આક્રોશ રેલી કાઢે છે અને ભીડ જે દેખાઈ રહી છે, લાગે છે કે 2026માં સફળતા મેળવશે કોંગ્રેસ, જેને 2025માં કશું જ નથી કરી શકી, ઉપરથી જે હતી એમાં પણ નામું લખાઈ ગયું છે ગુજરાત કોંગ્રેસ? અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદે આ પહેલા પણ રહી ચૂક્યા છે, વિરોધ પક્ષના નેતા તરીકે પણ રહી ચૂક્યા છે. હું માનું છું કે કોંગ્રેસ પાસે વિકલ્પો બહુ જ મર્યાદિત છે. એટલે હરીફરીને જે 2-3 એના આગેવાનો છે એને જ પ્રદેશ પ્રમુખ કે વિરોધ પક્ષના નેતાએ કરવા પડે છે. પણ અત્યારે જે રીતે કઈ કોંગ્રેસ પક્ષમાં પણ જે નવી નેતાગીરી ઉપસી રહી છે, પછી જિગ્નેશ મેવાણી હોય કે અમરેલીના ભૂતપૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી હોય, એવી જે અમુક નવી નેતાગીરી કોંગ્રેસની અંદર ઉભી થઈ રહી છે, એને જો કોંગ્રેસ પાર્ટી આગળ કરે અને કોંગ્રેસ પાર્ટીની અંદર રહેલા જે જૂના વ્યક્તિઓ છે એ આ નવી જનરેશનને આગળ આવવા દે તો કદાચ કોંગ્રેસ માટે સારા દિવસો, સારો સમય આગામી વર્ષે આવી શકે. બાકી આ 2026માં જ એના આરંભના મહિનાઓમાં જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવશે, કોર્પોરેશનની, સુધરાઈની, પંચાયતોની બધી ચૂંટણીઓ આવવાની છે. અને એમાં આપણે જોઈએ કે કયો રાજકીય પક્ષ કઈ રીતે કેટલું મજબૂત એમાં કાઠું કાઢી શકે છે. પણ એક વાત તો ચોખ્ખી કે કોંગ્રેસે જો ગુજરાતમાં અથવા કોઈ પણ જગ્યાએ ઊભું થવું જ હશે તો એને જે એના જામી ગયેલા જે સ્થાપિત હિતો છે પક્ષની અંદર, એને તો એને દૂર કરવા જ પડશે. હું માનું છું, હમણાં જ મેં જેમ વાત કરી એમ કે દિલ્હીમાં ઉચ્ચ લેવલે પ્રિયંકા ગાંધી એક નવું મોડેલ ઉભા થઈ રહ્યા છે કોંગ્રેસ પાર્ટીની અંદર. એ રીતે ગુજરાતમાં પણ આવી નવી જે નેતાગીરી હોય, જે નવા અત્યારે ફાયરબ્રાન્ડ નેતાઓ કોંગ્રેસની પાસે છે, એને આગળ કરવામાં આવે અમિત ચાવડાની સાથે. રાહુલ ગાંધી જયારે ગુજરાતમાં આવ્યા અને ત્યારે 2 વાર એમણે એ પ્રકારે વાત કરી કે હવે રેસના ઘોડા, લંગડા ઘોડાને, હજુ સુધી તો કોઈ પરિણામ દેખાયું નથી આપણા ગુજરાતમાં એને લઈને, કોઈ નિર્ણય લીધો હોય કે કોઈ એવું જે રાહુલ ગાંધી વાત કરી ગયા. અને ગુજરાત કોંગ્રેસ પાર્ટીએ ગયા વર્ષે તો અધિવેશન પણ ગુજરાતમાં કર્યું, અમદાવાદમાં સાબરમતીના રિવરફ્રન્ટ ઉપર. પણ એ વખતે જે રાહુલ ગાંધીએ વાત કરેલી લંગડા ઘોડાની, રેસના ઘોડાની, લગ્નના ઘોડાની, એ એવી જે વાત કરેલી એવું કઈ દેખાતું નથી. વાત ઉત્તર ગુજરાતની જોઈએ, જન આક્રોશ યાત્રા, અને એ પહેલા સૌરાષ્ટ્રમાં કિસાન યાત્રા નીકળી, પ્રતિસાદ સારો મળ્યો છે, પબ્લિક થાય છે, એમાં હું ના નથી પાડતો. હવે એ પબ્લિક જે એ મતમાં કેટલું રૂપાંતર એનું થાય એ પ્રશ્ન ઘણો બધો મોટો છે. અને કોંગ્રેસ પાર્ટીને આ પ્રશ્ન જ અત્યાર સુધી નડતો આવ્યો છે કે પબ્લિક ભેગી થાય છે, પણ એ પછી પબ્લિક જે ભેગી થાય એનું મતમાં રૂપાંતર નથી થતું. 2026માં જો એ પબ્લિકનું મતમાં રૂપાંતર કરવું હશે તો જેમ આપણે કહ્યું એમ કોંગ્રેસને રીબ્રાન્ડિંગ કરવું હશે તો કોઈક રીતે એને પાયાથી જ એ આખું નવેસરથી ઇમારત ચણવી પડશે. કોંગ્રેસના મુદ્દા છે એ બધા યોગ્ય છે, જેમ કે ભ્રષ્ટાચારનો મુદ્દો જો કોંગ્રેસ લાવે છે તો દેખાય છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના કાર્યકરોમાં જે ભ્રષ્ટાચારના ક્યાંક મુદ્દા બહાર આવે છે, ક્યાંક મોંઘવારીની વાત કરીએ, ક્યાંક બેકારીની વાત કરીએ, ક્યાંક જે પેપર લીક થઈ રહ્યા છે એને લઈ યુવાઓના ભવિષ્યની વાત કરીએ, નશાની વાત કરીએ, ડ્રગ્સનો કારોબાર જુઓ કે દારૂની રેલમછેલ તમે જુઓ, એના પરથી કોંગ્રેસના મુદ્દા યોગ્ય છે. પણ શું લાગે છે 2026માં જનતા આ મુદ્દાઓને સ્વીકારીને કોંગ્રેસની પડખે રહે? કોંગ્રેસના મુદ્દાઓ બહુ ચોખ્ખા છે.
અને આજના અખબારમાં જાહેરાત સમાચાર છે કે રાજ્ય સરકારે 14,000 પોલીસ તંત્રમાં 14,000 જગ્યાઓ ભરવા માટેની જાહેરાત કરી છે અને 14,000 જગ્યાઓની સામે 14 લાખ અરજીઓ આવી છે. એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે બેરોજગારી કેટલી બધી મોટી છે. કોંગ્રેસ પક્ષના મુદ્દાઓ ચોક્કસ સાચા છે અને પ્રજાને સ્પષ્ટતા છે, પણ હજી ખબર નહીં કેમ કે પ્રજા સુધી હજી એ મુદ્દાઓ એનું જે રીતે એનો ઇકો પડવો જોઈએ, એટલે કે પડઘો પડવો જોઈએ, એ હજી પ્રજામાંથી નથી પડતો. એટલું તો આપણે અત્યારના 2025માં આપણે આથમતી સંધ્યાએ આપણે કહીએ તો 2025માં આપણે એટલું તો આપણને જોવા મળ્યું છે. ચલો, એટલે હવે જેમ અમને ગુજરાત કોંગ્રેસની વાત કરીએ તો જે પ્રમાણે જન આક્રોશ રેલી કાઢવામાં આવી, ભીડ દેખાઈ રહી છે, જેમ રાજુલભાઈએ કહ્યું કે મુદ્દા પણ ચોક્કસ છે કોંગ્રેસ પાસે. શું લાગે છે કે 2026માં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવશે એમાં કેટલા પરિવર્તિત આ ભીડ એટલે કે મતમાં પરિવર્તિત થશે? બીજો સવાલ એ છે કે તમે જુઓ કે અર્જુન મોઢવાડિયા જેવા જે પક્ષ પલટો કરીને નેતાઓ મંડળમાં સ્થાન મેળવે છે, એને લઈને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, જૂના જોગીઓ કે જે લોકો ચપ્પલ ઘસી નાખે છે, એમાં ક્યાંક આક્રોશ કે અસંતોષ જોવા મળે છે કે જે ભાજપને કદાચ 2026માં નુકસાન થાય? ભાજપમાં આક્રોશ તો છે, પણ પ્રશ્ન એ છે કે બધાને ખબર છે કે અત્યારે તો કઈ ભાજપનું નામું નખાવાનું નથી. પ્રશ્ન જયારે થાય ને કે હવે કોઈ હવે લાગે કે લોકોને કે હવે લડી લેવામાં મજા છે ને આપણે કદાચ જીતી જશું, અને સામે કે કેપ્ટન છે નબળા લાગતા હોય, દાખલા તરીકે કેશુભાઈ પટેલ એની સામે શંકરસિંહ વાઘેલા મેદાને પડ્યા હતા, તો એમને ત્યારે એ વખતે લાગતું હતું કે બળિયા સરખા છે, એટલે એમણે ત્યારે બળવો કરવાની સાહસ કર્યું તો એમની પાસે એટલા અડધા ધારાસભ્યો પણ હતા. પરંતુ અત્યારે કોઈ સ્થિતિ એવી નથી, કારણ કે કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે. એ વખતે તો કેન્દ્રમાં ભાજપની સરકાર પણ નહોતી, એટલે એ સમયે 1995ની વાત કરું છું, ત્યારે એ સાહસ થઈ શક્યું હતું. એટલે ભાજપમાં અત્યારે ગમે એટલો આક્રોશ હોય તો પણ ઊંચા નીચે થઈ શકે એમ નથી. બીજું કે સતત ભાજપમાં એક નીતિ એ રહી છે કે નીતિનભાઈ પટેલે 5 ટર્મ ભોગવી લીધી તો હવે એમને આરામ આપો. વિજયભાઈ રૂપાણી હવે સ્વર્ગસ્થ થઈ ગયા, પણ એમને પણ આરામ આપી શકે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે, આવા ઘણા બધા નેતાઓ છે અત્યારે માર્ગદર્શન મંડળમાં ચાલ્યા ગયા છે. એટલે 35 વર્ષના હર્ષ સંઘવી કે 35 વર્ષના રીવાબા જાડેજાનો નંબર છે મુખ્ય પ્રધાન તરીકે લાગતો હોય તો લોકોને એક આશા જાગે છે કે ભાઈ આપણો પણ વારો આવી શકે, કે કૌશિક વેકરિયા છે, યુવાન છે. બીજી તરફ કોંગ્રેસમાં જેમ રીબ્રાન્ડિંગ નહીં, પણ હવે એને આખું રીક્રિએશન નવા નામ સાથે આવવાની જરૂર છે. દાખલા તરીકે જનસંઘ જયારે જનતા પક્ષમાં ભળી ગયો અને પછી ભાજપના નામ સાથે એનો ઉદય કર્યો અને નવી નીતિ સાથે એ ઉદય પામ્યો, એ પ્રમાણે તમારે નવા નામ સાથે, કારણ કે કોંગ્રેસ પાછળ એક જેમ સારી લીગેસી છે ને એમ ખરાબ લીગેસીની તો કોઈ એની પેલી જ નથી, સીમા જ નથી. એટલે ભાજપ વાળાને બહુ ફાવી જાય છે, સામે પક્ષે કોંગ્રેસ હોય છે ને ત્યારે. બીજા બધા પક્ષો હોય તો હજી તકલીફ પડે છે, પણ કોંગ્રેસ હોય છે ત્યારે તો એ એકદમ ફૂલ ફોર્મમાં આવી જાય છે, અને એટલા માટે એ કોંગ્રેસને ક્યારેય નામશેષ નથી થવા દેતા. ભલે કહેતા હોય કે કોંગ્રેસ મુક્ત ભારત, પણ તમે જુઓ કે 2022ની ચૂંટણીમાં આમ તો ભાજપ અને આપની લડાઈ હતી, પણ નરેન્દ્ર મોદી આવી અને જાદુ ફેરવી દીધો કે કોંગ્રેસ વાળા ખાટલા બેઠક કરે છે અને પણ એને તમે અવગણતા નહીં એમ કરીને કાર્યકર્તાઓને કહી દીધું, અને કોંગ્રેસ વાળા જોરમાં આવી ગયા. અને પછી તમે જુઓ કે આખી લડાઈ ત્રિકોણીય થઈ ગઈ અને એનો ફાયદો છે ભાજપને થઈ ગયો. એટલે ભાજપ છે ક્યારેય કોંગ્રેસને પતવા નહીં દે, એટલું માની લેવું જોઈએ. બિલકુલ. એટલે રાજુભાઈ, આ આખી વાત કરીએ કે 2025ના તમામ ફેરફારો, પછી તે નવા જિલ્લા હોય કે પછી પ્રદેશ અધ્યક્ષની વાત હોય, મંત્રીમંડળમાં ફેરફાર હોય, વકફ બિલ જેવા છે કાયદા હોય, એને લઈને 2026માં પક્ષ અને વિપક્ષની નવા સમીકરણો શોર્ટમાં કહેજો, કયા જોઈ રહ્યા છો? 2026માં પક્ષ અને વિપક્ષના આપણે જો સમીકરણો જોઈએ તો અત્યારે આપ પણ હવે ગુજરાતમાં પગપેસારો કરવાની મહેનતમાં છે. નવો એક જિલ્લો રચાયો છે અને 3 કે 4 નવા તાલુકાઓની રચના પણ ઉત્તર ગુજરાત તરફ થઈ છે, જ્યાં અત્યારે જે એ વિસ્તાર અત્યારે જે કોંગ્રેસનો મજબૂત ગઢ ગણાય છે, કારણ કે ત્યાંથી જ્ઞાનીબેન ચૂંટાયા છે. એટલે એનું રાજકીય વર્ચસ્વ ઘટાડવા માટે પણ આ થોડુંક મહત્વ, આ નવું રિશફલિંગ કરવામાં આવ્યું હોય જિલ્લાનું, એ પણ શક્ય છે. અને રાજકીય વહીવટી કરતા હું તો માનું છું કે રાજકીય જરૂરિયાત વધારે છે ભાજપને માટે થઈને. થોડા સમય પહેલા હર્ષ સંઘવી પણ એ બાજુના વિસ્તારના પ્રવાસે ગયેલા. અને 2026ની વાત કરીએ તો પક્ષ અને વિપક્ષ વચ્ચે કાંટાની ટક્કર તો જોવા મળશે જ, અને એમાં કોંગ્રેસ અને આપ એ બંને કેટલું જોર કરી શકે છે ભાજપની સામે, એ જોવું આપણને રસપ્રદ બનશે.
ચલો બિલકુલ, અને એનો જનતાને કેટલો લાભ મળે છે આખરે તો જનતા જનાર્દન કહેવાય. પણ જે લાભ પ્રમાણે એટલો ભાઈ જરૂરી છે. બિલકુલ બિલકુલ જયવંતભાઈ પંડ્યાએ કહ્યું કે ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશ કુમાર એમની પણ વાત કરી કે શરૂઆતમાં એવું લાગતું હતું કે આ સરકારને નચાવશે, પણ એવું ક્યાંય જોવા ન મળ્યું. એમણે કહ્યું તે પ્રમાણે વકફ બિલ મુદ્દે પણ એમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીને એનો ફાયદો થયો છે. અને બીજી વસ્તુ, દિલ્હી અને બિહારમાં જે પ્રચંડ જીત થઈને કેજરીવાલ, સિસોદિયા આમનું કહેવાય કે નામ જે કહેવાય કે સમૂળદું એક મિટાવવામાં ભારતીય જનતા પાર્ટીને સફળતા મળી, એનડીએને સફળતા મળી, એની ચર્ચા જયવંતભાઈએ કરી. અને બીજું કે નેતાઓને સમયે સમય આરામ આપવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીમાં. એ સરસ વાત એમણે કરી છે કે જે પછી નીતિનભાઈ હોય કે સ્વર્ગસ્થ જે આપણા વિજય કે પછી હવે ભૂપેન્દ્રભાઈને પણ આરામ આપવામાં આવે આવનારા દિવસોમાં, એ પણ શક્યતા છે, ચર્ચાઈ રહ્યું છે. પણ એ તો સમયની વાત છે. પણ જનસંઘ બાદ ભાજપનો જેમ ઉદય થયો એમ કોંગ્રેસે હવે રીબ્રાન્ડિંગની, રીક્રિએશન, જયવંત પંડ્યાનું બહુ સ્પષ્ટ માનવું છે કે રીક્રિએશન તરીકે આવવું પડશે. અને સાથે જ રાજુલભાઈએ કહ્યું એમ કે મુદ્દો સારો રાહુલ ગાંધી ઉઠાવે છે, વોટ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો એમણે બિહારમાં. એમણે વ્યક્તિત્વ, એમની મેદની પણ ક્યાંક જોવા મળી. પણ સવાલ એ છે કે મતદાનમાં પરિવર્તન નથી થતું. એ બિહારની અને દિલ્હીની ચૂંટણીમાં ક્યાંક રાજુલભાઈએ કહ્યું કે જોવા મળ્યું છે. પ્રિયંકા ગાંધી એક્ટિવ રહ્યા છે, એ વાતનો ઉલ્લેખ પણ એમણે કર્યો. રાજુલભાઈ કહે છે કે વિપક્ષ જો માત્ર આક્ષેપબાજી કરશે ને તો એનાથી નહીં ચાલે. એને પુરાવા આપવા પડશે અને મેદાનમાં ઉતરવું પડશે. અને અલગ અલગ જે રાજ્યોના અલગ અલગ સમસ્યા છે, મુદ્દાઓ છે, એને હસ્તગત કરવા પડશે, એવું સ્પષ્ટપણે રાજુલભાઈ માને છે. અને ખાસ જયવંતભાઈએ સરસ વાત કરી કે ત્રાસવાદનો અંત લાવવો મુશ્કેલ છે, પણ અન્ય દેશોનું જયારે હિત સમાયેલું હોય ને એને કારણે આ મુશ્કેલ. એ આખી એક એક્ઝામ્પલ પણ એમણે આપ્યું. પણ રાજુલભાઈએ એમ કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસ પાસે વિકલ્પો મર્યાદિત છે. ગણ્યા ગાંઠ્યા નેતાઓ છે ને એની આસપાસ કોંગ્રેસ ફરી રહી છે. જામી ગયેલા લોકોને દૂર કરવા પડશે, એ પણ જરૂરી છે. અને નવી નેતા ઊભી કરવી પડશે. કહેવાનો મતલબ 2026માં માનવું છે કે ભાજપ અને કોંગ્રેસની ટક્કર ક્યાંક જોવા મળશે. પણ આપણે એટલું માનીએ કે કોઈ પણ સરકાર આવે પણ વિપક્ષ મજબૂત હોવો જોઈએ, જે કદાચ 2025માં આપણને મજબૂતાઈ વિપક્ષમાં જોવા નથી મળી. એટલે આવનારા દિવસોમાં આવનારી ચૂંટણીઓ સ્થાનિક સ્વરાજ્યની હોય કે વિધાનસભાની હોય, પણ વિપક્ષ મજબૂત હશે તો આ જનતાને ફાયદો. બાકી જનતાના પ્રશ્નોને સમસ્યાઓ કોણ ઉઠાવશે અને કોણ ઉકેલ છે એ તો પ્રશ્ન રહેશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. જયવંત પંડ્યા, રાજુલ દવે બંને ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. નમસ્કાર. દર્શક મિત્રો, આ હતી ચર્ચા. ખાસ વર્ષ 2025 રાજકીય ઘટનાઓ કઈ કઈ ઘટી અને 2026માં એની કઈ અસરો આવશે અને એના કયા પ્રશ્નો ઉઠી શકે એની ચર્ચા. ફરી મળીશું. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.